આજે સાંજે 5 વાગ્યા પછી ચૂંટણી પડઘમ શાંત થશે અને સંપૂર્ણ આચારસંહિતા લાગે તે પહેલા ભાજપનું આ શક્તિ પ્રદર્શન આજે અમદાવાદમાં ભાજપનું ભવ્ય રોડ શો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ રોડ શોમાં સામેલ થયા છે। બાપુનગરથી નિકોલ સુધી રેલી કાઢી ભાજપનું આ શક્તિ પ્રદર્શન અને બાપુનગર ઇન્ડિયા કોલોની વિરાટનગર અને નિકોલમાંથી રેલી નીકળશે। તો આજ મુદ્દે સંવાદદાતા પાર્થ જાની લાઈવ જોડાઈ ગયા છે। પાર્થ, આચાર સંહિતા આજે સાંજે 5 વાગ્યાથી લાગુ થવાની છે, પડઘમ શાંત થશે આ પ્રચાર પ્રસારના, એ પહેલા ભાજપનું આ શક્તિ પ્રદર્શન ભવ્ય રોડ શોનું આયોજન છે, મુખ્યમંત્રી પણ જોડાયા છે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ જોડાયા છે, કેવું આયોજન છે, કેવો માહોલ છે, કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે? જી અંકુર, આજે સાંજે 5 વાગે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સાંજે 5 વાગ્યાની આસપાસ સંપૂર્ણ આચારસંહિતા લાગુ પડી જશે। ત્યારે અમદાવાદ શહેરમાં વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્મા અને જે શહેર પ્રમુખ છે તે પ્રેરક શાહ તે અત્યારે ભવ્ય રોડ શો કરી રહ્યા છે। ભાજપનું સંપૂર્ણ શક્તિ પ્રદર્શન અહીંયા જોવા મળી રહ્યું છે। અમદાવાદ શહેરના 48 વોર્ડમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ તમે જે રીતના આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદના બાપુનગર વિસ્તારના છે કે જ્યાં લગભગ 5 થી 7 જેટલા વોર્ડ કવર કરવામાં આવી રહ્યા છે। બાપુનગર, ઇન્ડિયા કોલોની, વિરાટનગર, નિકોલ, આ જે વોર્ડ છે આ તમામ વોર્ડમાં જે આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રેલી અહીંયા ફરશે અને એક ખાસ મોટું શક્તિ પ્રદર્શન અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કહી શકાય તેવી વાત છે। જે રીતે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભાજપના લોકોનો વિરોધ થતો હતો તેને ખાળવા માટે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્માને આ મેદાન ઉપર ઉતરવું પડ્યું છે। એટલે કે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના આ દ્રશ્યો છે કે અહીંયા જે કાર્યકર્તાઓ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીંયા જોડાયા છે। જે કાર્યકર્તાઓ છે કાર્યકર્તાઓ સાથે વાતચીત કરવાનો આપણે પ્રયત્ન કરીશું। જે અહીંયા જે કાર્યકર્તાઓ છે તેમની જોડે વાતચીત કરવાનો આપણે પ્રયત્ન કરીશું। જે વાત કરવામાં આવે તો શક્તિ પ્રદર્શન કહી શકાય, પરંતુ જે રીતનો આખો માહોલ સર્જાયો છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં, તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખાસ શક્તિ પ્રદર્શનની સાથે જ ભાજપ જંગી બહુમતીથી લીડ જીતવા માટેના પણ પ્રયાસો અત્યારે હાલમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કરવામાં આવી રહ્યા છે। જી અંકુર, બિલકુલ પાર્થ, ખાસ કરીને આ વખતે થોડોક પ્લાન કદાચ ચેન્જ કર્યો હોય એવું ચોક્કસ સ્પષ્ટપણે લાગી રહ્યું છે। આમ તો ગોતા છે, ઘાટલોડિયા છે, એ બાજુ આ રોડ શો મુખ્યમંત્રીનો ખાસ થતા હોય છે। ગત જયારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી ત્યારે ગોતા વોર્ડમાં, પછી ઘાટલોડિયા વોર્ડમાં ત્યાં આ શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ વખતે બાપુનગર, નિકોલ ખાતે આ શક્તિ પ્રદર્શન કયા કારણો જોવાઈ રહ્યા છે? જી અંકુર, કારણો તો લગભગ અનેક છે। જે રીતના પૂર્વ વિસ્તારમાં ભાજપનો જે રીતનો વિરોધ થઈ રહ્યો હતો, ઉમેદવારો જ્યાં જ્યાં જઈ રહ્યા હતા ત્યાં તેઓનો વિરોધ થયો હતો, એટલે પૂર્વ વિસ્તારમાં ડેમેજ કંટ્રોલ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્માને ઉતરવાનો વારો આવ્યો છે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો પહેલા અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં જ શક્તિ પ્રદર્શન થતું હતું, પરંતુ હવે અમદાવાદના પૂર્વ વિસ્તારને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। જે રીતની વાત સામે આવી હતી કે બાપુનગર વોર્ડ, ઇન્ડિયા કોલોની વોર્ડમાં કોંગ્રેસ હાવી થઈ રહ્યું છે, તેને ખાળવા માટે જ ભાજપનો આ એક્શન પ્લાન હાલમાં અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે। ઇન્ડિયા કોલોની વોર્ડ કે જ્યાં કોંગ્રેસ સતત 2 ટર્મથી એક બેઠક જીતતી હતી, તે બેઠકને ભાજપ આ વખતે જીતે તે માટેનું પણ ખાસ આ આયોજન આ રોડ શોને લઈને કરવામાં આવી રહ્યું છે। લોકો જાણે, લોકોની વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી પહોંચે એટલે ક્યાંક ને ક્યાંક એક સારો એવો પ્રભાવ પડતો હોય છે। તે પ્રભાવને લઈને જ હાલમાં અત્યારે રાજ્યના મુખ્યમંત્રી અહીંયા રોડ શો કરી રહ્યા છે અને અલગ અલગ જગ્યાએ તેમનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક મોટી આઈસરમાં તેઓ અત્યારે હાલમાં પહોંચ્યા છે અને એક કહી શકાય કે લોકો સાથે લોકો કાર્યકર્તાઓને મળી રહ્યા છે અને વધુમાં વધુ લોકો મતદાન કરે, ભાજપ તરફી મતદાન કરે તે રીતની પણ વાત અત્યારે લોકો સાથે, નાગરિકો સાથે કરવામાં આવી રહી છે। જી જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। આજથી ચૂંટણી પડઘમ એ 5 વાગ્યાથી શાંત થઈ જવાના છે। એ પહેલા આચારસંહિતા લાગે, એ પહેલા ભાજપનું આ શક્તિ પ્રદર્શન।